હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ, જે તમારો 5th સેમ ઓલ્ડ સિલેબસમાં આવતો હતો અને 6th સેમની અંદર ન્યૂ સિલેબસમાં આવે છે. ટોપિક ચાલી રહ્યો છે લીવર. ઓલરેડી ઘણા બધા ટોપિક આપણે કવર કરેલા છે. ન્યુમેરિકલ્સ, આઈએમપી ન્યુમેરિકલ્સ, ઇવન આપણે ટેલિગ્રામની અંદર બી શેર કરેલા છે. આની પીડીએફ બી ટેલિગ્રામમાં શેર કરેલી છે. સો ત્યાંથી તમે લઈ લેજો. ટેલિગ્રામ આઈડી આપણી ચેનલનું જે આઈડી છે એનાથી સર્ચ કરશો તો તમને ટેલિગ્રામમાં મળી જશે. તો ફર્સ્ટ દર વખતે વિડીયોમાં કરીએ છીએ એ જ રીતે ફોર્મ્યુલાઝ જોઈશું આપણે. ઓકે, તમે શાંતિથી આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પ્રેક્ટિસ કરજો અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. તો સૌથી પહેલાં તો લીવર. ઓકે, તો લીવરમાં બે આર્મ હોય, એક લોંગ આર્મ અને એક શોર્ટ આર્મ, અથવા તો એક વેટ આર્મ અને એક એફર્ટ આર્મ. ઓકે, એક બાજુ વેટ લાગતું હોય છે ડબલ્યુ અને એક હોય છે એફર્ટ, દેટ ઇઝ પી. ઓકે, સો સૌથી પહેલાં તો જે ન્યુમેરિકલ છે, ઓકે, ન્યુમેરિકલ તો પૂછાય જ છે, સિવાય થિયરી બી પૂછાય છે કે રાઇટ અ ડિઝાઇન પ્રોસિજર ઓફ લીવર. તો ક્વેશ્ચન આમ નહીં તો આમ આવવાનો એ ફિક્સ જ છે તમારા જીટીયુ પેપરની અંદર. ઓકે, લીવરનો એક ન્યુમેરિકલ હશે ને હશે જ. ઓકે, સો ખાસ તમારે કરવાનું છે, ધ્યાનથી કરશો. ફોર્મ્યુલા જોઈ લો, એની કેલ્ક્યુલેશન એકદમ ઇઝી છે. ખાલી સ્ટેપ બાય સ્ટેપ 4 સ્ટેપ છે. ઓકે, 4 સ્ટેપ જોઈ લો. તમારા 3, 4, 7 જે બી દાખલા, જે બી માર્ક્સ પૂછ્યો હશે તમને મળી જશે. તો સૌથી પહેલાં તમારે લેવાની છે ફલ્ક્રમ આગળ મોમેન્ટ. જે ફલ્ક્રમ પિન છે એની આગળ શું લેવાની છે તમારે? મોમેન્ટ. તો તમને ખબર જ છે કે જે લોડ લાગતો હોય એ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. સો પી ઇન્ટુ L1. પી એટલે શું છે? તો કે તમારી એફર્ટ ઇન્ટુ L1. ઓકે, સો આને આપણે લોંગર આમને આપણે શું કહીશું? L1. ઓકે, અને ડબલ્યુ ઇન્ટુ L2. અહીંયા ડબલ્યુ લોડ લાગી રહ્યો છે ઇન્ટુ આને શું કહીશું આપણે? L2. સો પી ઇન્ટુ L1 ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ L2. તમારા મગજની અંદર આ ડ્રોઈંગ ક્લિયર હોવું જોઈએ. જો ડ્રોઈંગ ક્લિયર હશે તો આ ઇક્વેશન તમને આપોઆપ યાદ રહી જશે. ઇવન તમે ભૂલી બી ગયા છો તો તમે એને રિકોલ કરી શકશો, જસ્ટ એક રફ ડ્રોઈંગ દોરીને કે ભાઈ હા આવું કંઈક હતું, એના પરથી આપણે ઇક્વેશન બની જશે. તો આના પરથી તમને આ 4 વસ્તુ છે, એમાંથી એક વસ્તુ મિસિંગ હશે, તમારે શોધવાની હશે. આઈધર પી ઓર આઈધર ડબલ્યુ. L1 L2 તમને લગભગ આપી દીધા હશે. ન્યુમેરિકલ જોઈશું ત્યારે તમને વધારે ક્લિયર થશે. સેકન્ડ સ્ટેપની અંદર આપણે શોધવાનું છે રિએક્શન. સો આર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર 2pq cos થીટા. હવે થીટા એટલે શું? તો કે બે આર્મ વચ્ચેનો જે એંગલ છે એને આપણે શું કન્સિડર કરીએ છીએ? થીટા. જો તમને થીટા ના આપ્યું હોય તો આપણે સમજીશું કે એ જે એંગલ છે કેટલો છે? થીટા બરાબર છે 90. સો cos 90. cos 90 ની વેલ્યુ શું થશે ફ્રેન્ડ્સ? 0. સો આખું ટર્મ તમારું શું થઈ જશે? 0. જ્યારે તમને થીટાની વેલ્યુ ના આપી હોય ત્યારે, જેમ કે બેલ ક્રેન્ક લીવર હોય તેમાં 90 ડિગ્રી હોય. ક્લિયર? રોકર આર્મ હશે તેમાં જુદા જુદા એંગલ તમને આપેલા હશે. તો જે એંગલ આપ્યો છે એ પ્રમાણે આપણે વેલ્યુ મૂકીશું. જ્યારે ન્યુમેરિકલ જોઈશું ત્યારે આપણે એને ચેક કરીશું. ઓકે, તો જ્યારે બેલ ક્રેન્ક લીવર હશે તો ઇક્વેશન શું થશે? આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર અંડર રૂટ ઓફ. ઓકે, નેક્સ્ટ સ્ટેપ છે સ્ટેપ નંબર 3, ડિઝાઇન ઓફ ફલ્ક્રમ પિન. એ જે પિન છે એનો આપણે શું શોધવું પડશે? ડાયામીટર. તો એમના ક્રશિંગ બેરિંગ ફેલિયર. ઓકે, બેરિંગ ફેલિયર શોધવું પડશે આપણે. સો મોમેન્ટ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ ડાયામીટર ઇન્ટુ બેરિંગ પ્રેશર. જ્યાં એલ બરાબર શું લઈશું? તો કે એલ બરાબર 2d. જો ના આપ્યું હોય તો, તમને આપી દીધું હોય છે જનરલી એમ આ રીતે લખ્યું હશે એલ બાય ડી ઇઝ ઇક્વલ ટુ 1.2. ઓકે, સો એ વખતે એ જે વેલ્યુ આપી છે એ કન્સિડર કરવાની. જો ના આપ્યું હોય તો તમને આ વેલ્યુ કન્સિડર કરવાની. હવે જે બી ડાયામીટર આવ્યો એને આપણે શેનામાં ચેક કરીશું? શિયર ફેલિયરમાં આપણે શું કરવાનું છે? ચેક કરવાનું. સો આર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. આમાંથી શેની વેલ્યુ શોધીશું સ્ટુડન્ટ? આપણે ટાઉની. અને એ જે ટાઉની વેલ્યુ આવી એ જે ગિવન ડેટા છે એના કરતાં કેવી આવી જોઈએ? ઓછી આવી જોઈએ. ઓકે, 3 કે 4 માર્ક્સમાં પૂછાય તો આટલે સુધી સમ પૂછાય છે. ઓકે, તમને ખાલી એટલું જ કીધું હશે ડિઝાઇન ઓફ ફલ્ક્રમ પિન અથવા ડાયામીટર શોધો, એવું કંઈક કીધેલું હશે. એના પછી જો નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો ડિઝાઇન ઓફ લીવર, જેની અંદર તમારે જે ક્રોસ સેક્શન છે એનો એરિયા શોધવાનો છે, મતલબ એના ડાયમેન્શન શોધવાના છે. ઓકે, તો એમાં તમારે સૌથી પહેલાં બેન્ડિંગ મોમેન્ટ. ઓકે, તો બેન્ડિંગ મોમેન્ટ આઈધર તમે પી ઇન્ટુ L1 લઈ શકો અથવા તો ડબલ્યુ ઇન્ટુ L2, જે લેવું એ લઈ શકો, કારણ કે વચ્ચે શું છે? ઇક્વલ ટુ. સો પી ઇન્ટુ L1. ઓકે, અગેન બેન્ડિંગ મોમેન્ટ બરાબર શું થશે? બીજું ઇક્વેશન ઝેડ ઇન્ટુ સિગ્મા બી. આ બધી જ વસ્તુ તમે સોમમાં ભણીને આવ્યા છો. ઝેડ એટલે શું થશે? તો સેક્શન મોડ્યુલસ. તો કયો શેપ છે? તો રેક્ટેંગલ હોય તો આ રીતે થશે. બે સેક્શન કરવાના છે, એક રેક્ટેંગ્યુલર અને એક આઈ સેક્શન. આઈ સેક્શનનો જ્યારે ન્યુમેરિકલ આવશે ત્યારે આપણે જોઈશું. સો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1/6 BH સ્ક્વેર. એચ ઇઝ ઇક્વલ ટુ અગેન 2b. એઝ્યુમ કર્યું છે. ક્યારે વાપરવાનું? જ્યારે તમને ના આપ્યું હોય ત્યારે. જો દાખલાની અંદર આપી દીધું હોય તો એ વેલ્યુ કન્સિડર કરવાની. આની અંદર વેલ્યુ મૂકશો ફ્રેન્ડ્સ એટલે તમને બી અને એચ બંનેની શું થશે? વેલ્યુ મળી જશે. અને છેલ્લે મળશે ડાયમેન્શન ઓફ બુશ ઇઝ ઇક્વલ ટુ d પ્લસ 6
mm. તો અહીંયા તમારો જે ન્યુમેરિકલ છે કમ્પ્લીટ થશે. ઓકે, સો શાંતિથી એકવાર સ્ક્રીનશોટ લઈ અને પ્રોપર વેની અંદર પ્રિપેર કરી દો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો પોઝ કરીને. સેમ વસ્તુ આનું. ઓકે, સો હવે આપણે જોઈએ છે ન્યુમેરિકલ. ન્યુમેરિકલનો ડેટા આપણે લિસ્ટ આઉટ કરી દઈએ ફટાફટ. ફલક્રમ પિન બેલ ક્રેન્ક લીવર છે. ઓકે, બે લીવર હશે, એક બેલ ક્રેન્ક છે ને એક રોકર આર્મ છે. લિફ્ટ અ લોડ ઓફ 2.5 કિલોન્યુટન એક્ટિંગ એટ ધ એન્ડ ઓફ 120 mm લોંગ આર્મ. ધ એફર્ટ ઇઝ અપ્લાઇડ એટ ધ એન્ડ ઓફ 240 mm. હવે તમને અહીંયા એફર્ટ નથી આપી. મેં તમને હમણાં જ કીધું હતું કે એ જે 4 ટર્મ છે એમાંથી એક ટર્મ તમને આપેલું નહીં હોય. તો અહીંયા શું નથી આપ્યું તમને? પી. ઓકે, તો સૌથી પહેલાં તમારે શું ફાઇન્ડ કરવું પડશે? તો કે પી બરાબર શું છે આપણને ખબર નથી. ડબલ્યુ બરાબર છે 2.4 કિલો ન્યૂટન, એને આપણે ન્યૂટનમાં ફેરવીશું તો કેટલું થશે? 2400 ન્યૂટન. ઓકે, હવે L1 અને L2. તો L1 શું છે? તમારી લોંગર આર્મ. ઓકે, સો L1 લોંગર આર્મ કેટલું છે તમારું? 240 mm. L2 કેટલું છે તમારું? 120 mm. એ સિવાય વાત કરીએ તમને એબ્સોલ્યુટ શિયર સ્ટ્રેસ આપ્યું, બેરિંગ પ્રેશર આપ્યું છે અને શિયર પ્રેશર આપ્યું છે. ઓકે, અલાવેબલ શિયર સ્ટ્રેસ. પહેલું શિયર સ્ટ્રેસ છે, કેટલું છે? શિયર સ્ટ્રેસને આપણે કહીશું 70 મેગાપાસ્કલ અને બેરિંગ પ્રેશરને કહીએ છીએ આપણે પીબી. સો પીબી છે આપણું 15 મેગાપાસ્કલ. ઓકે, અને એલ બાય ડી રેશિયો આપ્યો છે 1.25. ઓકે, મેં તમને હમણાં જ કીધું હતું, જો આપેલું હોય તો એ કન્સિડર કરવાનું. ઓકે, સો આ તમારો થઈ ગયો ગિવન ડેટા લિસ્ટ આઉટ. ઓકે, સૌથી પહેલાં આપણે પી શોધી નાખીએ. ઓકે, સ્ટેપ 1માં શું છે? તો કે પી ઇન્ટુ L1 ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ L2. ઓકે, સો પી ઇન્ટુ L1 ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇન્ટુ L2. અહીંયા ઉપર એક વસ્તુ લખવાની રહી ગઈ. ટેકિંગ મોમેન્ટ અબાઉટ પિન અથવા તો ફલક્રમ પિન. ઓકે, સો પી આપણને ખબર નથી એઝ ઇટ ઇઝ. L1 કેટલું છે? 240 ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ છે તમારું 2400. ઓલવેઝ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કિલો ન્યૂટન જ આપ્યું હશે ને તમારે ન્યૂટનમાં કન્વર્ટ કરવું પડશે. સો એ વસ્તુ ધ્યાન રાખજો. ઇન્ટુ 120. આપણે શું શોધવાનું છે? પી. સો પી ઇઝ ઇક્વલ ટુ 240 ને નીચે જવા દો. સો 2400 ગુણ્યા 120 ભાગ્યા 240. તો આનો જે આન્સર હશે એ આન્સર આવશે 1200 કિલો ન્યૂટન, સોરી 1200 ન્યૂટન. ઓકે, એના પછી આપણે સ્ટુડન્ટ શોધવાનું છે રિએક્શન. સો આર ઇઝ ઇક્વલ ટુ, મેં તમને કીધું હતું કે બેલ ક્રેન્ક લીવર હશે ત્યાં તમારો થીટા બરાબર શું હશે? 90. બરાબર, 90 હોય એટલે કોસ 90 શું થશે? કોસ 90 0. સો ના ખબર હોય તો કેલ્ક્યુલેટરમાં ચેક કરી લેજો. તો બાકી આખું ટર્મ શું થઈ જશે? 0. સો વધશે શું? પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર. સો અંડર રૂટ ઓફ 2400 સ્ક્વેર પ્લસ 1200 સ્ક્વેર. ઓકે, આ સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવી દઉં કઈ રીતે કરી શકાય. 2400 જે બી સ્ક્વેર આવે એને લખો અહીંયા, પ્લસ 1200 જે સ્ક્વેર આવે એને અહીંયા લખો. ક્લિયર? બંનેને સમેશન કરો એટલે જે બી સમેશન આવે એને અહીંયા લખો અને પછી શું દબાવવાનું? એનું સ્ક્વેર રૂટ. તો તમારો શું થશે? આન્સર આવશે ન્યૂટનની અંદર. ઓકે, તો આપણે આન્સર લખી દઈએ. આ રીતનો તમારો આન્સર આવશે. ઓકે, સો રિએક્શન તમે શોધી લીધું. હવે શું શોધવાનું છે? આપણે ડિઝાઇન ઓફ પિન, જે આપણને ક્વેશ્ચન જ પૂછેલો છે. ઓકે, સો અહીંયા આપણે લખી દઈએ ડિઝાઇન ઓફ પિન. ઓકે, સો એમાં રિએક્શનનું ઇક્વેશન હતું આર ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ ડી ઇન્ટુ પીબી. ઓકે, સો એલ બરાબર શું છે? તો તમને અહીંયા રેશિયો આપેલો છે એલ બાય ડી ઇઝ ઇક્વલ ટુ 1.25 ડી. તો એના પરથી શું થશે? એલ ઇઝ ઇક્વલ ટુ 1.25 ડી. તો એલની જગ્યાએ શું મૂકી શકાય? 1.25 ડી ઇન્ટુ ડી. ઓકે, રિએક્શન કેટલું છે આપણું? 2683.28. ઓકે, અને હવે શું રહ્યું? પીબી. પીબી બરાબર તમને આપેલું છે 15 મેગાપાસ્કલ. તમને ખબર જ હશે કે 1 મેગાપાસ્કલ બરાબર 1 ન્યૂટન પર mm સ્ક્વેર થાય. ઓકે, સો 15 ન્યૂટન પર mm સ્ક્વેર. સો આ પી શું થશે? ઇન્ટુ 15. ઓકે, સિમ્પ્લિફાય કરીએ સ્ટેપ બાય સ્ટેપ. તો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરશો? સો લેફ્ટ સાઈડ જે બી વેલ્યુ છે એઝ ઇટ ઇઝ રાખવામાં 2683.28 ઇઝ ઇક્વલ ટુ ઓકે 1.25 આ ડી અને ડી. તો ડી શું થઈ જશે? ડી સ્ક્વેર અને 1.25 ઇન્ટુ 15 18.75. ઓકે, હવે ડી સ્ક્વેર શોધવાનું છે એટલે આને નીચે જવા દો. 2683.28 અપોન
18.75 ઇઝ ઇક્વલ ટુ શું થશે ડી સ્ક્વેર. સો આન્સર આવશે 143.10 ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર. અને આનું શું કરવાનું તમારે સ્ક્વેર રૂટ કરવાનું. તો સ્ક્વેર રૂટ કરશો તો આન્સર આવશે 11.96. ઓકે 11.96 mm. તો નિયરલી ઇક્વલિટી આપણે એને લઈ શકીએ છીએ 12 mm. હવે આપણે શું કરવાનું છે એને શિયરની અંદર ચેક કરવાનું. ચેક ઇન શિયર. ઓકે સો શિયરમાં ચેક કરવા માટે આપણી જોડે ઇક્વેશન હતું આર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. ઓકે આર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. અહીંયા ટાઉની વેલ્યુ આપણે નહીં મૂકવાની. ઓકે વેલ્યુ ફાઇન્ડ કરવાની. સો આર બરાબર છે 2683.28 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ પાઈ બાય 4 ઇન્ટુ ડાયામીટર કેટલો લીધો આપણે 12 સ્ક્વેર ઇન્ટુ ટાઉ. ટાઉને હમણાં ત્યાં બધું ત્યાંનું ત્યાં જ રહેવા દો, કોઈ ફેરવવાની જરૂર નથી. 2683.28 ઇઝ ઇક્વલ ટુ કોનું કેલ્ક્યુલેશન કરો ખાલી આટલાનું કેલ્ક્યુલેશન કરો. ઓકે સો એટલાનું કેલ્ક્યુલેશન કરીએ આપણે આન્સર આવશે. સો તમારો આન્સર આવશે જ્યારે 216.19 જ્યારે તમે આટલાનું કેલ્ક્યુલેશન કરશો ત્યારે. અને હવે તમારે શેની વેલ્યુ શોધવાની છે ટાઉની. તો આ ટર્મ ક્યાં જશે આના અપોનમાં આવી જશે. 2683.28 ડિવાઈડ બાય 216.19 ઇઝ ઇક્વલ ટુ ટાઉ. સો ટાઉ બરાબર શું આવશે તમે કેલ્ક્યુલેશન કરશો તો 11.86 ન્યૂટન પર mm સ્ક્વેર. તો એ તો આપણને જે વેલ્યુ આપી છે કેટલી આપી છે 70, એના કરતાં કેવી છે સેફ. સો અવર ડિઝાઇન ઇઝ સેફ, therefore diameter of pin is equal to 12 mm. ઓકે સો આ રીતે તમારે જે ન્યુમેરિકલ છે સોલ્વ કરવાનો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રોકર આર્મવાળો એક જે રોકર આર્મનો જે લીવરનો જે ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.